વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? ગાયકવાડ. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રી. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાય છે? સુરત. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર. મુનસર તળાવ કોણે બંધાવેલું? મિનળદેવી. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? ધંધુકા. હેમચંદ્રાચાર્યનું સંસારિક નામ શું હતું? ચાંગદેવ. ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણ યુગ કહેવામાં આવે છે? સોલંકી યુગ. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ટાગોર હોલ, પાલડી, અમદાવાદ. કવિ અખો ગુજરાતમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ, ખાડિયા. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? આનર્થપુર. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1855. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? 15 ઓગસ્ટ 1975. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. જાદી રાણા. લોથલ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે એમ માનવામાં આવે છે? 4000 વર્ષ પહેલાંનું. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? પરણાશા. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે? 3666 ફૂટ. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્ર. વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? વિશ્વામિત્રી. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ.